સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નવાપુર જીઆઈડીસીમાંથી એસઓજીની ટીમે નકલી ડોક્ટરને ઝડપી પાડી દવાનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરત શહેર સાથે જિલ્લામાં પણ નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સુરત જિલ્લા એસઓજીની ટીમે બાતમીના આધારે માંગરોળના નવાપુરા જીઆઈડીસીમાં ક્લિનિક ચલાવતા નકલી બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ક્લિનિકમાંથી દવાનો જથ્થો પણ કબજે કર્યો હતો. તો ગુજરાત મેડિકલ કાઉન્સિલના પ્રમાણપત્ર વગર ચાલતા ક્લિનિકમાં 2 બેડ પણ જોવા મળ્યા હતા. હાલ તો પોલીસે નકલી ડોક્ટરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ગ્રામ્ય એસઓજી સ્ટાફને હકીકત મળેલ કે પાલોદ વિસ્તારમાં નવાપરા પાયલ કોમ્પ્લેક્સની બાજુમાં માંગરોળ તાલુકામાં એક ડૉક્ટર જેનું નામ છે સંજયભાઈ સુભાષભાઈ મુખર્જી, એ પોતાની પાસે કોઈપણ પ્રકારનું મેડિકલ પ્રેક્ટિસ કરવા માટેનો સર્ટિફિકેટ ન હોવા છતાં એ એલોપેથી દવા વેચી અને દવાખાનું ચલાવી રહ્યો છે. આવી બાતમી આધારે એસઓજીના સ્ટાફે રેડ કરતા તેમને ત્યાં સાથે મેડિકલ ઓફિસરને પણ રાખેલા અને તેમની ક્લિનિકમાંથી જે એલોપેથી દવા મળી આવેલ તે બધી કબજે કરી અને તેમની પાસે પૂછતા તેમની પાસે આવું કોઈ પણ પ્રેક્ટિસ કરવા માટેનું મેડિકલ સર્ટિફિકેટ હતું નહીં, પરંતુ પોતે 12 ધોરણ ભણેલો હતો અને પશ્ચિમ બંગાળમાં 6 વર્ષ સુધી કમ્પાઉન્ડરની નોકરી કરેલી હતી, જેથી એ અનુભવના આધારે પોતે અહીંયા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી અને લોકોને ડૉક્ટર તરીકે હોવાનો દોડ ઊભો કરી અને પ્રેક્ટિસ ચલાવતો હતો, જેને યોગ્ય ધોરણસરની એની વિરુદ્ધમાં ફરિયાદ આપી અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. આ ડૉક્ટર છેલ્લા 1 વર્ષથી આ ક્લિનિક ચલાવી રહ્યો હતો અને ત્યાંથી લોકો એમની પાસેથી મેડિકલ સારવાર લઈ રહ્યા હતા.